राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे 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 कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल ताली पाड़ीने बोलो कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद તમે ન બોલો તો મને કાંઈ વાંધો નથી એમાં તમારી દયા આવે એટલે હું તો કહું છું કે બોલો ન બોલીએ તો શું થાય ખબર છે તમને ભગવાનની ધૂન કીર્તન ચાલતું હોય વક્તા એમ કે તાલી પાડીને બોલો ન બોલીએ તો શું થાય ને બોલીએ તો શું થાય તમે ભગવાન નામ લ્યો તાલી પાડી પાડીને એટલે અંદર પડેલા આપણા કંઈક પાપ હોય ને એ બધા બહાર નીકળે આપણાથી કંઈક તો ભૂલ થતી હોય ને એને આપણે પાપ કહીએ એવા પાપ કથામાં બહાર નીકળે અને બહાર નીકળીને ક્યાં જાય ખબર છે બાજુમાં જે ન બોલતા હોય ને એમાં જાય હવે તમારે ન બોલવું હોય તો છૂટ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે 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 કૃષ્ણ હરિ બોલ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ
સદગુરુ ભગવાન આ દિવ્ય કથા પ્રભુના મહાત્મ્યની કથા મહાત્મા કહે છે. આ કથા હીરપરા પરિવાર તેમજ પ્રવીણભાઈ અકબરી એના સંયુક્ત ઉપક્રમે આ કથાનું આયોજન છે. સવારે હું નામ લેતા ભૂલી ગયો તો માફ કરજો. પ્રવીણભાઈ ભાણાભાઈ અકબરી અને હીરપરા પરિવાર એ સંયુક્ત પરિવારથી આ કથાનું આયોજન છે. એ દિવ્ય કથામાં મહાત્મ્યની કથા કહે છે અને સુતજી મહારાજ કહે છે કે જન્માંતરે ભવેદ પુણ્યમ તથા ભાગવતમ લભેત કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે. આવી દિવ્ય કથા ક્યારે પ્રાપ્ત થાય? મેં સવારે વાત કરી હતી કે અત્યારે એ વણપરિયા પરિવારના નહીં તો 60 લાખ રૂપિયા પડ્યા છે બેંકમાં, છતાંય ભાગવતની કથા હજી સુધી કરી શક્યા નથી. તો આ કથા કરવા માટે શેની જરૂર પડે? 5 રૂપિયાની જરૂર પડે હો, એમાં મારી ના નથી. આ મોંઘવારીનો યુગ છે તો આમાં પૈસાની જરૂર પડે, પણ માત્ર પૈસાથી જ કથા થાય એવું નથી. આમાં જરૂર વધારેમાં વધારે આપણા પુણ્યની જરૂર પડે છે સાહેબ. તમારા પૂર્વજોએ જો પુણ્ય કર્યા હોય ને તો જ આ ભાગવત કથાનો મનોરથ જાગે. પેલા વેલા તો આ હૃદયાકાશમાં મનોરથ જાગૃત તો થવો જોઈએ ને. ઘણાની પાસે પસ્તીની જેમ પૈસા પડ્યા છે, રૂમ આખા ભર્યા છે સાહેબ, રૂપિયાના રૂમ ભર્યા છે અને સડે છે પૈસા. એ નોટ બદલી થઈ ત્યારે ખબર પડી ગઈ કોના કોના રૂમ ભર્યા છે. ભાઈઓ તો ઠીક, પણ બહેનોના પટારા ભર્યા હતા એ ત્યારે ખબર પડી. શાકભાજીની કટકી ન્યા નીકળી હતી, રૂમ ભર્યા છે, સડે છે રૂપિયા. તો એને આવો વિચાર તો આવવો જોઈએ ને કે આપણે એકાદ ભાગવતની કથા કરાવી. પણ એનાથી થાય ન થાય, કારણ કે એની પાસે માત્ર રૂપિયા છે, એની પાસે લક્ષ્મી નથી. લક્ષ્મી હોય તો નારાયણ આવે હો. પેલા માત્ર રૂપિયા જ છે. રૂપિયા હશે ને આ ક્યારેય નારાયણ નહીં આવે સાહેબ. એ રૂપિયા પડ્યા રહેવાના. અબજો રૂપિયા પડ્યા છે માણસ પાસે, તો બધાને કેમ એવી ઈચ્છા નથી થતી કે ચાલો આપણે ભાગવતની કથા કરાવી? એ જે મનોરથ મારા તમારા હૃદયમાં જે આ પ્રગટ થયો છે હીરપરા પરિવાર કે ચાલો ભાગવતજીની કથા કરીએ, એ જે મનોરથનો અર્થ શું થાય? આપણે મનોરથ તો બધા બહુ બોલીએ છીએ. મનોરથ કોને કહેવાય? આપ શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? કોને મનોરથ કહેવાય? મનોરથનો અર્થ થાય આપણું આ શરીર એ એક પ્રકારનું રથ છે હો, એને રથ કીધો છે. અને એમાં મન એ ડ્રાઈવર છે. મન હેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જે ધારે ને એ તરફ મને તમને લઈ જાય. આ બધી મનની ગતિ ઉપર જ બધું ટકેલું છે જગત. એટલે કહ્યું ભગવદ્ ગીતામાં મન હેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ મોટામાં મોટું કારણ છે. મન રે તું કાહે ન ધીર ધરે, મન રે તું કાહે ન ધીર ધરે, તું નિરમોહી મોહન જાને, કિનકા મોહ કરે, મન રે તું કાહે ન ધીર ધરે. મૂળ સ્વભાવ તો મનનો નિર્મોહી છે, પણ જગતની માયા સાથે જ્યારે ફસાય ત્યારે એ જ મન મને તમને ઊંડા કૂવામાં લઈ જાય હો. સંસારમાં મન જ્યારે પડે
ત્યારે ઊંડા કૂવામાં લઈ જાય. અને એ જ મન જો પ્રભુગામી બને તો પ્રભુના ખોડા સુધી મને તમને લઈ જાય. નાથ દ્વારામાં લઈ જઈને પ્રભુના ખોડામાં બેસાડી દે, જગમોહનમાં, જ્યાંથી પ્રભુનું સીધું દર્શન થાય. આ મનની જ બધી પરિકલ્પનાઓ છે. આ મન ઉપર આખું જગત ટકેલું છે સાહેબ. અને આપ શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી એમાં નવીન કાંઈ કર્યું નથી મહાપ્રભુજીએ. એ બધા સિદ્ધાંતો ક્યાંથી આવ્યા? મહાપ્રભુજી જેટલી કારિકાઓ આપી, શ્રી સુબોધિનીજીને રચના કરી, જે કાંઈ આપણા નીતિ નિયમો બનાવ્યા, આપણી મેંડ બનાવી, અપ્રશ્ને આ જે કાંઈ છે એ બધું ક્યાંથી આવ્યું? ક્યાંય નવીન ઊભું કરેલું નથી મહાપ્રભુજી. શ્રી વલ્લભે 16 ગ્રંથની રચના પણ વેદમાંથી જ કરેલી છે. વેદની અંદર આ બધી જ વાતો છે. એને એક નૂતન સ્વરૂપ આપ્યું છે મહાપ્રભુજી, જેને આપણે મેંડ કહીએ છીએ. આ બધું વેદમાં લખેલું જ છે. અપરસ કરવી, અપરસ કરીને પ્રભુની સેવામાં જવું, સોતરીય વસ્ત્ર ધારણ કરવા, આ વેદની અંદર પણ લખેલું જ છે. મહાપ્રભુજી નવીન કાંઈ નથી આપ્યું, બસ એમાં સુધારો કર્યો છે. એમાં ક્યાંક ક્યાંક ક્ષતિ હતી, એમાં સુધારો કરીને મને મારીને તમારી ઉપર એ બધી મેંડ અર્પિત કરી. પ્રભુની સેવા એ વેદમાં લખેલી જ છે. એ વેદાતીત નથી, વેદ સમ્યક, વેદ અવસ્થિત છે. જે આપણા પ્રભુની સેવા આપણે પહોંચીએ છીએ. મૂળ પ્રભુની સેવાનો પ્રકાર અષ્ટયામ સેવા, એ તો યશોદાજીથી શરૂ થયેલી સેવા છે સાહેબ. 10 સ્કંદ નિરોધ લીલામાં આવશે બધી લીલા ચરિત્રો પ્રભુના. યશોદાજીએ જે પ્રભુની જે પ્રકારે સેવા કરી એ જ સેવાનો પ્રકાર આપણા પુષ્ટિ માર્ગમાં પ્રેરિત છે મહાપ્રભુજી દ્વારા. એ તો સૂક્ષ્મ સેવાનો પ્રકાર હતો મહાપ્રભુજીનો. એનો વિસ્તાર તો શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુએ કર્યો. તિલક માલા આદિની રક્ષા આપણા આચાર્યો દ્વારા એ પ્રેરાયેલી આપણી રક્ષા છે. આપણો પુષ્ટિ માર્ગ એમનેમ નથી ટેકો સાહેબ. એ તો આજે મને તમને એની કદર હોય કે ના હોય, પુષ્ટિ માર્ગ એમનેમ નથી રહ્યો. જેના માટે કેટલાય મહાપુરુષોએ, કેટલાય આચાર્યોએ બલિદાન આપી દીધા છે સાહેબ. એ તો આજે મને તમને એની કદર હોય કે કેમ? તમારા ગામમાં તો છે, પણ અમુક અમુક જગ્યાએ તો એની કોઈ કદર જ નથી. હમણાં 1-2 કથાઓ એવી પણ કરીને હાલ્યો આવું છું, જ્યાં પુષ્ટિ માર્ગ હવે અસ્તાચલમાં છે. અમારા તો રોજ પ્રયાસ એવા હોય છે કે આપણા પુષ્ટિ માર્ગમાં 2 વૈષ્ણવો વધે. અમારી તો સતત આ સેવા છે, પુષ્ટિ માર્ગનો વિકાસ થાય. અને એના માટે અત્યારે પ્રવર્તમાન વલ્લભકુંડના બાળકો પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અમારે જુનાગઢમાં મારું જ ગુરુઘર કિશોરચંદ્ર બાવાશ્રી, એમના આત્મજ શ્રી પિયુષરાય બાવા આ દિવસ રાત અખાદ મહેનત કરી રહ્યા છે. એટલો બધો શ્રમ લઈ રહ્યા છે પુષ્ટિ સંસ્કાર ધામ માટે. કેટલું બહોળું મોટું કાર્ય છે એમનું. એમ બધા બાળકો આપણા પુષ્ટિ માર્ગનો વિકાસ થાય એના માટે સતત પ્રયત્નશીલ છે. અને આપણે બધાએ પણ એમાં થોડું પ્રયત્નશીલ રહેવું પડશે સાહેબ. તો આ પુષ્ટિ માર્ગની જે કાંઈ મેંડ મર્યાદાઓ એ વેદમાં અનુસૂચિત કરેલી જ છે. મહાપ્રભુજી કાંઈ નવું નથી લઈ આવ્યા, એ વેદનો જ પ્રકાશ છે. વેદમાં આ બધી જ બાબતોનું અવગાહન કરેલું જ છે આપણા ઋષિઓ દ્વારા. પણ એમાં જ્યાં જ્યાં કાંઈક ખૂટતું હતું એની પૂર્તિ મહાપ્રભુજીએ કરી. એટલે અહીંયા સુતજી મહારાજ કહે છે કે જન્માંતરોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે ભાગવતજીની કથા સાંભળવાનો અવસર મળે સાહેબ. જન્માંતરોના પુણ્ય જોયો, 1-2 જન્મના નહીં, કેટલાય જન્મના. ત્યારે આવો મનોરથ હૃદયમાં જાગૃત થાય. એટલે મનોરથનો હું તમને અર્થ કહેતો હતો. મનરૂપી આ રથ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચે એનું નામ છે મનોરથ. આ છે મનોરથ, જે મને તમને ભટકાવે નહીં, પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડી દે.
એનું નામ મનોરથ છે. અને એવો મનોરથ આજથી આપણા આંગણે ગઈકાલથી શરૂ થઈ ગયો છે. પણ એ કોના થકી? આપણા પૂર્વજોના પુણ્ય થકી, આપણા ગુરુદેવની કૃપાથી અને આપણા પિતૃઓના આશીર્વાદથી આ પુણ્ય મને તમને પ્રાપ્ત થયું છે. એટલે જન્માંતરના પુણ્ય ભેગા થયા અને આ ભાગવતજીની કથા આપણા ઘર સુધી આવી. આ ગંગાનો પ્રવાહ છે સાહેબ, એટલે એને ભાગીરથી કથા કહેવામાં આવે. આ ભાગવત ભાગીરથી. પેલી ગંગામાં સ્નાન કરવા તો મારે ને તમારે ત્યાં જવું પડે, બરાબર ને? પેલી ગંગામાં સ્નાન કરવા આપણે ત્યાં જવું પડે, ત્યારે આપણને પાવન કરે. પણ આ ભાગીરથી ગંગા એનો પ્રવાહ ઠેક આપણા ઘર સુધી આવ્યો છે. હવે નાવું કે ન નાવું એ તમારી ઈચ્છાની વાત છે. ગામ તો આવડું મોટું છે, કેટલી 4-5 હજારની વસ્તી હશે માધુપુરની? એટલી હશે ને, 4-4.5 હજાર. તો અહીં 4.5 માણસો હોવા જોઈએ ને કથામાં. એનો અર્થ એ છે કે બધા ભાગ્યશાળી નથી. કથા 7 દિવસ ચાલશે, અમુક લોકો નહીં જ આવે, નહીં આવી શકે. એને આવવું હોય તો નહીં આવી શકે, કારણ કે એનું પુણ્ય એવડું નથી કે એને ભાગવતજીની કથા પ્રાપ્ત થાય. નહીં આવી શકે. અહીં બાજુમાં રહેતા છે તોય નહીં અવાય. લ્યો પછી ક્યાં વાત છે? અરે બાજુમાં હશે નહીં, મંડપમાં આવીને બેઠા હશે છતાંય કથા નહીં સાંભળી શકે, જો ભાગ્યમાં નહીં હોય તો. બેસશે અહીંયા, મન વાડી આવી છે. પેલી સ્ત્રી સવારમાં વાસીદું કરતી હતી, સંજવાળી કાઢતી હતી, અને એના સસરા એક પિલોડની પાછળ બેસીને માળા ફેરવતા હતા. એટલામાં એના સસરાના મિત્ર આવ્યા, કોઈ રોજ જાતા હોય ને ભેગા બેસવા બાબલાઓ. એટલે કોઈ બાપા આવ્યા. પેલી સ્ત્રીને, દીકરાની વહુને પૂછ્યું કે બાપા ક્યાં? તો કે બાપા તો મોચીને ત્યાં ગયા. બાપાનો મગજ ફાટ્યો કે આ વહુ, આ મને, હું સામો બેઠો છું એને ખબર નહીં હોય, આ હું અહીં સામે બેઠો છું અને આ ખોટું બોલે અત્યારમાં. આગળ માળા પૂરી થાય ને, માળા એટલી ફાસ્ટ જાતી હતી, એમાંથી તીખારા જરતા હતા, એવી ફાસ્ટ ફરતી હતી. વહુ આટલું બધું ખોટું બોલે, હું અહીં સામો બેઠો છું ને કે મોચીને ઘરે ગયા. હમણાં માળા પૂરી થાય એટલે વહુનો વારો પાડવો છે, ખીજાવું છે. એટલામાં બીજા મિત્ર આવ્યા. બાપા ક્યાં? તો કે બાપા તો લીલોતરી લેવા, શાકભાજી લેવા માર્કેટે ગયા. બાપાનો મગજ હલબલી ગયો કે અહીં સામો બેઠો છું ને આ વહુ આટલું ખોટું બોલે, શું કામ ખોટું બોલે? માળા પૂરી થાય તો કહું. બાપા તો વયા ગયા, અને માળા બરાબર પૂરી થઈ અને બાપાએ બૂમ પાડી, વહુ અહીંયા આવ. આ આવડો મોટો હું અહીં સામે બેઠો અને તને ખબર નથી પડતી, તું શું કામ ખોટું બોલે? વહુ કે બાપા હું ક્યાં ખોટું બોલી? ક્યારે ખોટું બોલી? અરે હમણાં તો ખોટી બોલીને પાછી સ્વીકારતી નથી. પેલો મારો મિત્ર આવ્યો ને ત્યાં કીધું કે મોચીને ઘરે ગયા. બીજો મિત્ર આવ્યો ને કહ્યું કે શાકભાજી લેવા ગયા. હું તો અહીંયા તારી સામે જ બેઠો. વહુ કે બાપા હું ખોટું જરાય બોલી નથી. તમે માળા કરતા પહેલા એમ કહેતા હતા કે મારું પગરખું તૂટી ગયું, મારું મોચીની ઘરે જવું છે, એટલે તમે ઝડપથી માળા ફેરવતા હતા, એમાંથી અંગારા ઝરતા હતા. આવી રીતે માળા થાય? તમે માળા અહીંયા ફેરવતા હતા પણ તમારું મન મોચીને ઘરે હતું, અને પછી તમે બોલ્યા હતા કે ત્યાંથી મારે શાકભાજી લેવા જવું. એટલે તમે જ ખાલી અહીંયા બેઠા હતા, તમારું મન મોચીને ઘેરે ને શાક માર્કેટમાં આટા મારતું હતું. જો આવું થશે ને સાહેબ, તો ભાગવતની કથા આપણું કલ્યાણ નહીં કરી શકે. આપણું મન પણ અહીંયા જોશે, આપણી ચેતનાઓ પણ અહીંયા જોશે, તો મારું ને તમારું કલ્યાણ થશે, તો ભાગવતજીની કથા આપણા હૃદયમાં આવશે. અને એટલે અહીંયા સુતજી મહારાજ કહે છે, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. વિચાર તો કરો વૈષ્ણવો, અહીંયા શું કહે છે સુતજી મહારાજ? સુરાણામપી દુર્લભમ શ્રીમદ ભાગવતી વાર્તા. શ્રીમદ ભાગવતજીની કથા દેવતાઓને પણ દુર્લભ છે સાહેબ. સુરાણામપી, સુર એટલે દેવતાઓ, દેવતાઓને પણ જે દુર્લભ છે એ ભાગવતજીની કથા મને તમને મફતમાં મળે છે.
અને મફતમાં મળે એટલે જ આપણને બહુ કિંમત નથી ને સાહેબ. આની માથે રોયલ્ટી રાખી હોત ને વ્યાસજીએ તો આની કિંમત આપણે કરત. ભાગવતજીની કથા કરવી હોય તો 10 લાખ પહેલા જમા કરાવો. વ્યાસજીએ જો આવું કર્યું હોત તો મને તમને એની કિંમત થાત. મફત છે એટલે જ કિંમત નથી થતી સાહેબ. પણ અહીંયા તો ભગવદીઓ છો એટલે તમને કિંમત હોય એવું મને લાગે છે સવારથી, કે કાંઈક યથેષ્ટ આપ કિંમત કરો છો, આટલા ભાવથી કથા શ્રવણ કરો છો. બસ મને તો એનો જ આનંદ છે કે આપ એક ચિત્તે બધા કથા સાંભળો છો. માધુપુર ગામને અને આખા પરિવારને હું ધન્યવાદ આપું છું. આટલા ચિત્તથી તમે કથા સાંભળો, ધન્યવાદ. તો પ્રભુની કથા દેવતાઓને પણ દુર્લભ છે સાહેબ. અને એક વખતે સુતજી મહારાજ કહે છે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ ગંગાના તટ ઉપર કથા કહેતા હતા. એ વખતે સ્વાર્થી જે દેવતાઓ હતા ને એ અમૃતનો કુંભ લઈને પધાર્યા. સુખદેવજી મહારાજને કહ્યું, મહારાજ તમે આ પરીક્ષિતને દિવ્ય જે કથા કહો છો શું કામ કહો છો? બોલે એને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો, એનું મૃત્યુ થવાનું. દેવતાઓ કહે અમે બચાવી લઈએ તો? સુખદેવજી મહારાજ કહે કેવી રીતે? અરે મહારાજ અમે આ અમૃતનો કુંભ લઈને આવ્યા, તમે પરીક્ષિતને પીવડાવી દો એટલે એનો ભય વયો જાય ને એને કોઈ દી મૃત્યુ ના આવે, અમર બની જાય. સુખદેવજી મહારાજ કહે બરાબર, પણ તમે દેવતાઓ સ્વાર્થી તો છો જ પહેલેથી, તો કંઈક બીજું એના બદલામાં અમારે કંઈક આપવું પડશે ને તમને. સુખદેવજી મહારાજને બધા દેવતાઓ કહે ગુરુદેવ એના બદલામાં અમારે બીજું કંઈ જોતું નથી, આ અમૃત તમે એને પીવડાવી દો અને આ ભાગવત કથાનું જે અમૃત છે કથામૃત એ અમને પ્રાપ્ત થાય દેવતાઓને, બસ આટલું કરી દો. સુખદેવજી મહારાજ હસતા હસતા કહે અરે દેવતાઓ એ તો મારે પરીક્ષિતને પૂછવું પડે કારણ કે અધિકારી એ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું રાજા તારે કથામૃતનું પાન કરવું છે કે દેવતાઓ લઈ આવ્યા એ અમૃતનું પાન કરવું? ત્યારે પરીક્ષિતે કહ્યું મહારાજ આ દેવતાઓ લઈ આવ્યા એ અમૃત પી જાવ તો હું અમર બની જાઉં, બરાબર ને? બોલે હા, તો તને મૃત્યુનો ભય ટળી જાય. બોલે મૃત્યુનો ભય તો ટળી જાય પણ પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચી શકાય? બોલે એ ન પહોંચી શકાય, એ અમૃતથી ના પહોંચી શકાય. એના માટે તો કથામૃતનું પાન કરવું પડે. અને એટલે અહીંયા પરીક્ષિત રાજા કહે છે ક્વહ કથા ક્વહ સુધા લોકે ક્વ કાચઃ કમણિર મહાન. એ દેવતાઓ ક્યાં તમારા કાચના ટુકડા ને ક્યાં મારો મહામણિ? ભાગવતજી એટલે મહામણિ છે સાહેબ. કથા ક્વ સુધા લોકે, ક્યાં તમારું અમૃત અને એનાથી 1000 ગણું વધે, કરોડો ગણું વધે એવું ક્યાં મારું કથામૃત? હે, પેલું અમૃત એ માણસને અમર બનાવી શકે પણ ભગવાનનું આ કથામૃત એ તો વ્યક્તિને દિવ્ય બનાવી દે. એનાથી મૃત્યુ જરૂર આવે, એમાં ના નહીં, મૃત્યુ ન ટાળી શકાય ભાગવતની કથાથી, પણ મૃત્યુને સુધારી શકાય સાહેબ. આપણા ભારતના દિવ્ય 2 ગ્રંથો, એક રામચરિતમાનસની કથા અને બીજી ભાગવતજીની કથા. રામચરિતમાનસની કથા મારો ને તમારું જીવન સુધારી દે અને ભાગવતજીની કથા જીવન તો સુધારે, અંતે મરણ પણ સુધારી દે સાહેબ. એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રીમદ ભાગવતજીની કથા એ મૃત્યુના વિજયની કથા છે સાહેબ. મૃત્યુનો ભય વયો જાય જેને ભાગવતજીની કથા સાંભળી હોય. સાચું દિલ દઈને સાંભળવી પડે તો શરત આ છે. અને પૂરેપૂરી કથા સાંભળો તો મૃત્યુનો ભય એક પલમાં વયો જાય. આ એવી દિવ્ય કથા છે. એટલે પરીક્ષિતે કહ્યું ગુરુદેવ મને તમે કથામૃત પીવડાવો, મારે પેલું દેવતાઓનું અમૃત પાન નથી કરવું. જાઓ તમે દેવતાઓ. દેવતાઓ સ્વાર્થી છે. દેવતાઓ તો પોતાનું કામ કઢાવવા માટે આવ્યા હતા, કારણ કે એને અધિકાર નથી ભગવત કથાનો. અને એ આપણા શ્રી વલ્લભે કૃપા કરીને એના અનુગામી, એના અનુયાયી મને તમને બનાવ્યા.
14 બ્રહ્માંડના અધિપતિ મારા ને તમારા ઘરમાં 3x3 ના ગોખલામાં બિરાજે સાહેબ. આનાથી મોટી ભવ્યતા, આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? 14 બ્રહ્માંડના અધિપતિ તમારા ઘરમાં જે આવડો બિરાજે છે ને એવડો નથી હો. એ 14 બ્રહ્માંડનો કોળિયો કરી જાય ને એવડો છે. એ તો મારા ને તમારા ઉપર પ્રભુ વલ્લભે કૃપા કરી અને સેવાનો અધિકાર મને તમને આપ્યો. એ આવડો નથી. એ તમારી બે ટૂંક મિશ્રીમાં ધરાઈ નથી જાતો. એ તો વચનબદ્ધ છે મહાપ્રભુજીની સાથે. મારા સેવકો તમને જે ખવડાવે, જે ધરે ને પ્રભુ, તમે એમાં સંતુષ્ટ રહેજો. પદ્મનાભદાસજીના ઘરમાં શું હતું ભાઈ? કઈ હતું? પરમ ભગવદી હતા. મથુરાનાથજી બિરાજતા હતા પદ્મનાભદાસની ઉપર. કઈ હતું નહીં. છેલ્લે તો જલ જારી પ્રભુને ધરે હતા. ત્યાં સુધી છોલા ચણા ધર્યા. એક એક સામગ્રીનું નામ લેતા જાય હો. પ્રભુને પાટ પધરાવે રાજભોગમાં. એક એક મુઠ્ઠી ધરે છોલાઈ નહીં, ચણા નહીં, અને બોલતા જાય પ્રભુ ये आपको जलेबी, ये सखड़ी है, ये मिश्री है. આમ બોલતા જાય, નામ બોલતા જાય. અને ભગવદીઓ કહે છે કે એ જ્યારે પ્રભુ અનો અવસર થાય અને પ્રસાદ જ્યારે વૈષ્ણવોને બાટે ને, જે ઢગલીમાં જે નામ પાડ્યું હોય ને એનો જ સ્વાદ આવતો હતો સાહેબ. આ છે આપણા ભગવદીઓ, આ છે આપણા પ્રભુ, આ છે પ્રભુની કૃપા. અને છેલ્લે તો જ્યારે ઘરમાં કાંઈ ન રહ્યું સાહેબ, ગુરુ ઘેરે ખબર પડી અક્કાજીને પદ્મનાભના ઘરમાં કાંઈ નથી. સીધું સામગ્રી પધરાવ્યા. પદ્મનાભદાસજી તો બહાર ગયા હતા, ઘેરે પધાર્યા તો સીધું સામાન જોયું. કારણ કે પ્રભુને 6 દિવસના ઉપવાસ થયા હતા અને પદ્મનાભને 8 દિવસના ઉપવાસ હતા. સીધું સામગ્રી જ્યારે જોયા, પોતાની દીકરીને પ્રશ્ન કર્યો, બેટા આ સીધું સામગ્રી ક્યાંથી આવ્યા? કોણ પધરાવી ગયું? દીકરી હળવેથી કહે, બાપુ આપણા ગુરુ ઘેરેથી સામગ્રી આવી છે પ્રભુને ભોગ ધરાવવા માટે. પદ્મનાભદાસના નેત્રમાં સજળ બની ગયા, નેત્રમાં જલ ભરાયા. અરે પ્રભુ, આજ હવે આવો દિવસ આવી ગયો કે મારે ગુરુ ઘરનું લેવું પડે? પોતાની દીકરીને કહ્યું, નહીં, ગુરુ ઘરનું સીધાથી હું મારા પ્રભુને ભોગ નહીં ધરાવું. જાઓ પધરાઈ આવો. ગુરુના ઘેરે સીધું સામાન પાછું મોકલી દીધું. અને હવે પોતાના પ્રભુની કોટડીમાં જઈ પ્રભુની સન્મુખ થઈને મથુરાનાથજીને વિનંતી કરે, પ્રભુ આપ કૃપા કરીને જો આપ આજ્ઞા કરતા હો તો હવે ગોપ મંડળીમાં ગુરુ ઘેરે આપને પધરાવી જાઓ. કારણ કે મારાથી હવે આ દુઃખ નથી જોવાતું, મારા ઘરમાં કાંઈ નથી પ્રભુ. પદ્મનાભદાસ રડે છે ભાઈ, રડતા રડતા વિનંતી કરે છે, પ્રભુ આપ જો આજ્ઞા કરો તો ગુરુ ઘેરે ગોપ મંડળીમાં પધરાવી જાઓ. ત્યાં તમને 56 ભોગ મળશે પ્રભુ, મારા ઘરમાં તો કંઈ છે જ નહીં. અને એ વખતે મથુરાનાથજી હસતા હસતા કહે, પદ્મનાભ તું ક્यों चिंता कर रहा है? मैं कोई भोग सो भूखो नहीं हूं, तेरो प्रेम है वो बहुत है. पद्मनाभ તું મને ગુરુ ઘેરે ન પધરાવતો, મને તારા ઘેરે જે આનંદ આવે છે ને એ મને ગોપ મંડળીમાં આનંદ નહીં આવે. મને તારા ઘેરે આનંદ જ છે. તારી પાસે કઈ ન હોય ને તું જલ જારી ધરી દેજે પદ્મનાભ, પણ મને ગુરુ ઘેરે ન પધરાવતો. વર્ષોથી સ્વરૂપ બિરાજતું હતું અને એ જ ભક્તિ શ્રેષ્ઠ છે સાહેબ. મને તમને તો પ્રભુ વગર ન ગમે એ વાત શક્ય છે, એમાં કઈ નવીન નહીં. આપણને તો પ્રભુ વગર કદાચ ન ગમે. આપણા પ્રભુને જ્યારે આપણી ખોટ પડે, આપણા પ્રભુને જ્યારે આપણા વગર ન ચાલે ને, ત્યારે સમજો કે પ્રભુએ હવે કૃપા કરી છે આપણા ઉપર. ત્યારે પ્રભુની કૃપા થઈ ગણાય. આ પ્રભુની કૃપા. ભગવદીઓ પાસે કાંઈ હતું જ નહીં ભાઈ, માત્ર જલ જારી ધરીને પ્રભુની સેવા કરી. ગદાધર દાસ
પદ્મનાભદાસ, કુંભનદાસ, ચિત્ત સ્વામી, આ બધા કઈ કરોડપતિ નતા ભાઈ. માત્ર ક્યારેક મિશ્રીની ટૂંક ધરે, ક્યારેક સખડી અનસખડી ધરે, ક્યારેક ન પણ હોય, 5-5 દિવસ ઉપવાસ પણ પડે, પ્રભુ નહીં પડે, છતાંય પ્રભુ આનંદમાં બિરાજતા હતા. કારણ કે એના હૃદયનો ભાવ હતો અને પ્રભુને એના વગર ચાલતું નહોતું. આપણે તો પ્રભુ વગર ન ચાલે, બરાબર. અને આ બધી કૃપા શ્રી વલ્લભની છે, યાદ રાખજો. એનું જે વાલામાં વાલું હતું ને એ આપણા ઉપર પધરાવ્યું છે સાહેબ. આપણે ઘણું બધું દાન કરીએ, ઘણું બધું આપીએ. ઘણા બહેનો આવીને કહેતા હોય, શાસ્ત્રીજી અમે દર વખતે અમારે દિવાળીએ કામવાળી છે ને એને સાડી લઈ દઈએ. મેં તું લઈ દો છો કે ઘરમાંથી આપો છો? એટલે કે ઘરમાંથી, પણ એ તમને નહોતી ગમતી એવી આપી છે તમે. આપણે આપીએ છીએ જરૂર, પણ કેવું? આપણને ન ગમતું હોય એવું. ત્યારે આપ શ્રી મહાપ્રભુજીએ પોતાનું વાલામાં વાલું જે હતું ને એ સ્વરૂપ વૈષ્ણવો આપણા ઉપર પધરાવ્યું છે. આનાથી મોટી કઈ કૃપા હોય? અને છતાંય આપણે હાવ નઠારા થઈને ફરીએ તો આમાં પછી ખુદ કો નહીં હે બોધ તો ગુરુ જ્ઞાન ક્યા કરે, નિજ રૂપ કો જાના નહીં भगवान क्या करे. खुद को नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं भगवान क्या करे. निज रूप को जाना नहीं तो भगवान क्या करे. પછી ઘડીએ ઘડીએ ભગવાન કઈ આપણા બાવડા પકડવા થોડા આવે સાહેબ. કાંઈક તો આપણે કરવું પડશે ને. બધા ગુરુ ગુરુ કરીને આપણે બધું એના નામે જ ચડાવી દઈએ. પ્રભુએ આવડી કૃપા તો કરી, પછી કાંઈ મારા ને તમારા ઘર ચલાવવા પ્રભુ ન આવે, ન ગુરુદેવ આવે. મને તમને માર્ગ બતાવી દીધો. आप श्री महाप्रभु जी कहे छे, दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट किया है. दमला दामोदर दास हरसानी जी ने कहे छे, दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट किया है. पहलू एलू ब्रह्म संबंध नु दान दामोदर दास हरसानी जी ने पधराव्યું. ત્યાંથી આ માર્ગની શરૂઆત થઈ ભાઈ. તો મહાપ્રભુજી શું કામ ભૂતલ ઉપર પધાર્યા? આગળ આપણે ચર્ચા મારી મતિ અનુસાર કરીશ. કારણ કે પુષ્ટિ માર્ગ એ તો સમુદ્ર છે ભાઈ, એનો કોઈ પાર નથી, એને કોણ પામી શકે. પણ આપણે જે કાંઈ એકાદ આચમન કર્યું છે ને ગુરુ કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી જે કાંઈ સિદ્ધાંતો મારાથી સમજાવી શકાશે એનો હું પૂરતો પ્રયત્ન કરીશ. ભાગવતજીની મૂળ કથા ભાગવતજીની સાથે સાથે મહાપ્રભુજીના કોઈ 16 ગ્રંથ, કોઈ ભગવદીઓના ચરિત્રો, કોઈ સિદ્ધાંતો જે કાંઈ મને ગળે ઉતરા છે, જે કાંઈ મને સમજાણા હશે ગુરુ કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી, એ આપના સુધી પહોંચાડવાનો હું પૂરતો પ્રયત્ન કરીશ. આગળ આગળ હજી તો ઘણા દિવસ છે. તો મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરની અંદર પ્રભુ પધાર્યા, એ કૃપા છે મહાપ્રભુજીની. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે, અવસરિયા
ચોરાસીમાં પડશો રે. લખ 84 માં જઈએ ને જો પ્રભુને નહીં ભજીએ ને તો જે લખ 84 માંથી આવ્યા ને પાછા ત્યાં જ જવું પડશે. અહીંયા ભગવદીઓ એટલા માટે આ કીર્તનમાં કહે છે, ફરી ફરી ક્યાં જઈને બસશો રે. ફરી ફરી ક્યાં જઈને બસશો રે. લખ 84 માં પડશો રે. લખ 84 માં પડશો રે. પ્રભુજી વિના ઠાઠ વધો ઠાલો રે. વલ્લભ પ્રભુજી વિના ઠાઠ વધો ઠાલો રે. વલ્લભ ગુણ ગાવાને ગાવાને. તમે કરોડપતિ હોય કે અબજોપતિ હોય, ગમે એવડા કલેક્ટર હોય કે મિનિસ્ટર હોય, આપણા જીવનમાં જો પ્રભુને સ્થાન નથી તો પછી કાંઈ નથી. યાદ રાખો, તમારો વૈભવ ગમે એવડો હોય, તમારા પ્રભુનો વૈભવ કેટલો છે તમારા ઘરમાં? લોકો મોટા મોટા બંગલા બનાવે 2-2 કરોડ 5-5 કરોડ, અને અમને પાછા પગલા કરવાય લઈ જાય. એટલે હું જઈને પેલા એ પૂછું, પ્રભુનું મંદિર ક્યાં છે એ બતાવો. તારા મકાન જોવામાં કાંઈ બહુ રસ નથી, પેલા પ્રભુનું મંદિર બતાવ છે કે નથી. એટલે લગભગ ઠેકાણેથી એવું જ આવે કે શાસ્ત્રીજી ઈ ભૂલાઈ ગયું. મેં કીધું તો હવે જય શ્રી કૃષ્ણ. આપણા માટે બધું કરીએ, આપણા પ્રભુ માટે શું કરીએ એટલું તો વિચારો સાહેબ. જેણે મને તમને મનુષ્ય બનાવ્યા, વૈષ્ણવ બનાવ્યા, અને આટલી કૃપા જેણે આપણા ઉપર કરી, એના માટે મેન તમે શું કર્યું એનું મનોમંથન કરવાનો વિષય એટલે ભાગવતજીની કથા છે સાહેબ. એ ફરી ફરી ક્યાં જઈને બસશો રે. ફરી ફરી ક્યાં જઈને વસશો રે. લખ 84 માં પડશો રે. લખ 84 માં પડશો રે. પ્રભુજી વિના ઠાઠ વધો ઠાલો રે. વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે. પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે. વલ્લભ ગુણ ગાવાને ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે. વલ્લભ ગુણ ગાવા ને ગાવા રે. વલ્લભ ગુણ ગાવા વલ્લભ ગુણ ગાવા રે. ને ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ ગાવા રે, ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ ગાવા ને ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ ગાવા રે, અવસરિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ ગાવા ને ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ. અવસરિયા એટલે ક્યાં અવસરની વાત કરી છે? આ અવસર નહીં હો. આ અવસર તો પ્રભુ કૃપા થાય તો 5 વર્ષ પાછી પાછોય થાય. હીરપરા પરિવારને આશીર્વાદ આપીએ, પાછોય કરે. તો પ્રભુ કૃપા થાય તો થાય, એમાં કઈ નવાઈ નથી. અહીં બામણવાડા ગામ છે ગેડ માધુપુર પાસે, ત્યાં એક કરશનાતા હતા, કરશન બાપા ચોચા આહિર, અને પરમ ભગવદીય જીવ. એના બધા પરિવારમાં પ્રભુ બિરાજે, બધાના ઘરે પુષ્ટ ઠાકોરજી બિરાજે. અને પોરબંદર ઘર એમના ખૂબ આશીર્વાદ. સીલુ બાવા અને એ પરિવાર, વસંતરાય બાવા, એમના એ સેવકો
પણ બાપાની ઉંમર એ અમે કથા કરવા ગયા ત્યારે 85 વર્ષ હતી કરશનાતાની. પણ એના મોઢા ઉપર તમે તેજ જુઓ ભક્તિનું, પ્રભુની સેવાનું. આપણને એમ થાય કે પ્રભુ આની સાથે વેણે વાતો કરતા હોય હો. એવું દિવ્ય રૂપ કૃષ્ણ બાપાનું. અને અમે કથા કરવા ગયા એ 7મી કથા હતી એના જીવનમાં. કેટલામી? 7મી કથા કરતા હતા. મન કે શાસ્ત્રીજી હવે બસ, હવે આ 7મી કથા કરીને હવે મારે પૂરું કરવું છે. એટલે મેં તું કરશનાતા પહેલા તો ઈ કયો તમે 7 કથા શું કામ કરી? કોઈ 1 કરે, કોઈ 2 કરે, તમે 7 શું કામ કરી? મન કે એમાં બીજું કાંઈ પિતૃનું કાંઈ નડે ને એવું કાંઈ નથી. મેં કીધું તો 7 કથા શું કામ કરાવી? એટલે મન કે ગુસાઈજી પ્રભુના લાલ કેટલા? મેં કીધું 7. મન કે પ્રભુ જે વેણુનાદ કરે એના સૂર કેટલા? મેં કીધું 7. એના છિદ્ર કેટલા? મેં કીધું 7. સ્વરૂપ પ્રભુના કેટલા? મેં કીધું 7. ભાગવત કથાના દિવસ કેટલા? મેં કીધું 7. મન કે આ બધુંય 7 હોય તો ભાગવત કથા 7 વખત તો કરવી જ પડે ને. મને કે એટલે 7. આ 7મી વખત મને કે હું કથા કરાવું. મેં મારા જીવનમાં જે કાંઈ કમાણો ને મારા પ્રભુના પ્રીત્યર્થે જ મેં પૈસાને વાપરા છે. મેં મારા માટે ક્યારેય 1 રૂપિયો વાપરો નથી શાસ્ત્રીજી, મારા પ્રભુ માટે જ વાપરા. અને કેવા દિવ્ય પુરુષ કરશનાતા. એ તો પહોંચી ગયા, ઘણા વર્ષ થયા. આ કથા કરી હતી એને 24 વર્ષ થયા, 22 વર્ષ થયા, 23 વર્ષ થયા. તો આવા દિવ્ય લોકો પણ, ભગવદીઓ પણ આ ભૂતલ ઉપર બિરાજે છે ભાઈ. 7 ભાગવત કથા કરી એના જીવનમાં. એ છેલ્લી કથા અમે કરી. એટલે બીજી કથા ન થાય એવું કઈ નથી. બોરવાવમાં પેલા માળી હતા, એને 3 ભાગવત કથાઓ કરી એના જીવનમાં. નામ ભૂલી ગયો. પરમ ભગવદી જીવ હતો. શું નામ હતું? ગંગામાં. હા, કેવા પરમ ભગવદી જીવ હતા. હમણાં પહોંચી ગયા વર્ષે 3 ભાગવત કથાઓ કરાવી એના જીવન. એટલે ન થાય એવું કઈ જ નથી. પ્રભુ કૃપા કરે તો 7 નહીં 20 થાય. ન થાય એવું અશક્ય કઈ છે જ નહીં. પ્રભુમાં આપણો ભરોસો હોવો જોઈએ. ભરોસો દ્રઢ ન ચરણ ન કેરો. આવો દ્રઢ ભરોસો હોય પ્રભુમાં તો શું કામ ન થાય? અને પ્રભુ કૃપા કરે તો શું કામ કથા ન કરીએ? હું તો એમ કહું, જો પ્રભુની કૃપા હોય અને બધી રીતે પ્રભુએ કૃપા કરી હોય તો દર 2-3 વર્ષે એકાદ કથા કરવી જોઈએ જીવનમાં. તમને એમ થાય કે શાસ્ત્રીજી તમારે તો બોલવું જ છે ને, પણ હું બરાબર સમજીને બોલું છું. પ્રભુની પૂરેપૂરી કૃપા હોય તો કરવી. વ્યાજે લઈને કરવાની વાત હું નથી કરતો. વ્યાજે લઈને વાત કરું છું. પ્રભુ કૃપા કરે તો કરવી. અને આવો અવસર તો જેના અતિ જન્મના અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આ અવસર મળે સાહેબ. એમને એમ થાય ભાગવતજીની કથા, સત્યનારાયણની કથા કરવામાં જિંદગી વહી જાય છે. સત્યનારાયણની કથા નથી થતી. અમારા જુનાગઢમાં છે અત્યારે 9 કરોડ રૂપિયાનો બંગલો છે. તમે આવો તો તમને દેખાય આખા ગામમાંથી. 9 કરોડનો બંગલો છે. અને આમ દામ થામ બધું છે. અને રાત્રે 12 વાગે એને મન થાય તો આખું જુનાગઢ ખરીદી લે. આખું જુનાગઢ ખરીદી લે. આ હું પૂરા હોશ અવાજથી બોલું છું. રાત્રે 12 વાગે જુનાગઢ આખું ખરીદી લે. એટલી સંપત્તિ એની પાસે છે. જિંદગીમાં કોઈ દી સત્યનારાયણની કથા ન કરાવી શક્યો હોય માણસ, ન કરાવી શક્યો. આ સંપત્તિ છે, લ્યો, ન કરાવી શક્યો. તો કૃપાની વાત છે. પ્રભુ કૃપા થાય તો થાય. અહીંયા સુતજી મહારાજ 3 પ્રકારના વક્તા અને શ્રોતાની કથા કહે છે. ઉત્તમ વક્તા કોણ, ઉત્તમ શ્રોતા કોણ? તો ઉત્તમ વક્તા એ સુખદેવજી મહારાજ અને ઉત્તમ શ્રોતા પરીક્ષિતજી મહારાજ. પછી છે મધ્યમ વક્તા અને શ્રોતા, તો મધ્યમમાં બ્રહ્મા અને નારદજી છે. અને કનિષ્ઠ પ્રકારના વક્તા અને શ્રોતા સૂતજી અને સૌનકજી છે. મેં આગળ આપને કહ્યું એમ આપ શ્રી મહાપ્રભુજી જલભેદ પ્રકરણમાં 20 પ્રકારના વક્તા બતાવ્યા. તો એમાં વૈષ્ણવોને સાંભળવા જેવા વક્તા કયા? 20 પ્રકાર છે વક્તાના. કોઈ નદીના પ્રવાહ જેવા વક્તા છે, કોઈ સમુદ્ર જેવા છે,
કોઈ મોટી નાની નદી જેવા છે, કોઈ કુંડ જેવા છે. જલ ભેદમાં લખ્યા 20 પ્રકાર. અને કોઈ વક્તા એવા છે કે જે કોઈ મોટા પર્વત ઉપરથી ખડખડ કરતું કોઈ નાનકડું ઝરણું વહેતું હોય, પણ શિસ્તબદ્ધ રીતે વહેતું હોય, એમાં કોઈ જાતની મલિનતા ન હોય, એકદમ વિશુદ્ધ તત્વથી વહેતું હોય, એવું ખલખલ વહેતું જે ઝરણું છે ને, એવા જે વક્તા છે એ પુષ્ટિ માર્ગીઓ માટે શ્રેષ્ઠ છે. આવા વક્તાના મોઢાથી કથા સાંભળવી. જે કથાના ભાવ ઠેરાવીને કથા કરવા ન આવે, આવા વક્તાના મોઢેથી કથા સાંભળવી. નહીતર આપણને દોષ લાગે છે, ખાસ કરીને ભગવદીઓને, પુષ્ટિ માર્ગીઓ. આવા વક્તાના મોઢેથી 25 લાખ પહેલા ઠેરાવીને પછી કથા કરવા આવે, એમાં 15 લાખ તો ત્યાં ટેબલ ઉપર મૂકવા પડે, ત્યારે તો એની પહોંચ આપે તમને અને મુહૂર્ત આપે. 15 લાખ રૂપિયા ટેબલ માથે મુકાવે અને પછી કથાનું મુહૂર્ત આપે. આવા વક્તાના મોઢેથી શું કામ કથા સાંભળો? તમારા ભગવાનને તમે વેચાતા લ્યો છો? આ કોઈ વેચાતી મળે એવી કથા છે ભાઈ? અને એવું બધું તે શું કરી દે છે કે એના 25 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા લે? શું કરી દે છે? બધા કરે છે તો ભાગવતજીની કથા જ કે બીજું કઈ નવીન કરી દે છે? માણસની દ્રષ્ટિમાં ભેદ છે, બાકી કોઈ ભેદ નથી સાહેબ. અને 30 લાખ લઈને જે કથા કરે ને, એ કથા પૂરી ક્યારેય કરતા નથી. 3 કલાકનો ટાઈમ આપે તમને, એમાંથી 1.5 કલાક ગાવાની ને 1.5 કલાક કથાની. 7 દિવસનો હિસાબ કરી લ્યો, કેટલી કલાક થઈ? મારી જેમ 8 કલાક કથા નહીં કરે સાહેબ, આખા દિવસની 1.5 કલાક કથા થશે. આ ભાગવતજીની કથા હું 8-8 કલાક કરું છું રોજ, 7 દિવસ સુધી, તોય માંડ પહોંચાય છે. એ 1.5 કલાકમાં કથા પૂરી કરી દે? લોકોને ખોટી રીતે આંજવાની વાતો છે સાહેબ. ભાગવતની કથા કેમ પૂરી થાય 1.5 કલાકમાં? પણ હવે એવા લોકો છે જગતમાં, એને પૈસા ક્યાંક ઠેકાણે તો કરવા ને સાહેબ. ખોટા સરકારને ટેક્સ ભરવો એના કરતા કથા કરાવે, અને રાત્રે પછી મહેફિલો હાલતી હોય. મેં જોયેલું છે એટલે બોલું છું, આ ખોટી વાત નથી કરતો. રાત્રે મહેફિલો, દિવસે ભાગવતની કથા. આ કઈ જાતની કથા? રાત્રે પેટીઓ આવે, આવી કથાઓ થાય છે. આ કઈ પ્રકારની કથા છે? આમાં ભગવાનની કેવી રીતે કૃપા થાય? આવી કથાઓ ક્યાંય લખી છે શાસ્ત્રમાં? આની કરતા ઘેરે બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરજો, એવી કથાઓ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. હા, તમારા પૈસા ઠેકાણે પડી જાય, એમાં ના નહીં. ખોટા ભેગા થઈ ગયા હશે તો એના કરતા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવો ને ભાઈ. સૌથી અધિક એ કીધું છે મહાપ્રભુજી, આ આજ્ઞા છે આપણને વૈષ્ણવોને. ભાગવતજીની કથા સાથે વૈષ્ણવોને પ્રસાદ. પ્રભુને જે કાંઈ ધરીએ એનો પ્રસાદ વધારેમાં વધારે વૈષ્ણવો લે, એ આપણા હિતમાં છે. કારણ કે પ્રભુએ ખુદે આજ્ઞા કરી છે કે મારા કરતા મારા વૈષ્ણવોને તમારે અધિક સમજવા. વૈષ્ણવો એ અધિક છે સાહેબ, એ ભગવત રૂપ છે. તમારાથી સેવાય કદાચ ન પહોંચાય ને તો કાંઈ વાંધો નહીં, તમે વૈષ્ણવોની સેવા કરી લ્યો ને. પદ્મનાભદાસજીના નાના જે દીકરી હતા ને, મોટા દીકરી હતા ને, એના ઉપર તુલસા ઉપર તો એ પ્રભુ બિરાજતા હતા, પણ નાની દીકરી હતી ને એના ઉપર પ્રભુ નહોતા બિરાજતા. એટલે પદ્મનાભદાસજીને રોજ ચિંતા થતી કે આ મારી મોટી દીકરી, એનો તો ઉદ્ધાર થઈ જશે કારણ કે એના ઉપર પ્રભુ બિરાજે, એ તો આનંદમાં છે, પણ મારી નાની દીકરી ઉપર પ્રભુ નથી બિરાજતા, ચાલ એની ઘેરે જાઓ. પદ્મનાભદાસજી આવ્યા નાની દીકરીના ઘેરે, તો એ તો રાજભોગમાં પ્રભુને પધરાવ્યા હતા. એને તો પદ્મનાભદાસજીએ જઈને કહ્યું, બેટા તારા ઉપર તો પ્રભુ બિરાજતા નથી, આ સામગ્રી કોના માટે સિદ્ધ કરી, કોને તે ધૈર્યું? આ ટેરો હટાવીને પદ્મનાભદાસજી જ્યાં જોવે ને, તો પોતાના ઘેરે જે સેવ્ય ઠાકોરજી બિરાજતા હતા મથુરાનાથજી, એ આ નાની દીકરીના ઘેરે પ્રત્યક્ષ એના ભોગ આરોગવા માટે આવ્યા હતા. સાહેબ, આ છે પ્રભુની કૃપા. એના ઘેરે ક્યાં પ્રભુ બિરાજતા હતા?
પદ્મનાભ દાસજીના પ્રભુ આ નાની દીકરીના ઘરે એના ભોગ આરોગવા માટે પધાર્યા હતા. કારણ એટલું જ હતું કે એ વૈષ્ણવોની સેવા કરતા હતા, એ ટહેલ કરતા હતા. આ ભીતરમાં આટલા મર્યાદી ભાઈઓ, એને હું તમે મહેનતાણું આપો છો? હે, મહેનતાણું આપીએ છીએ કાંઈ? તો શું કામ સેવા કરવા આવે? આટલા દિવસ સુધી આટલા પ્રભુ માટે ભોગ સિદ્ધ કરશે, આટલી સામગ્રી સિદ્ધ કરશે, એના બદલામાં આપણે એને શું આપી શકીએ? કાંઈ નહીં. પણ એના ઉપર પ્રભુની કૃપા થાય હો. જે વૈષ્ણવોની સેવા કરે ને એ પ્રભુની સેવા કરતા પણ અધિક બની જાય છે. એના માટે એક જોરદાર તાલી પાડો સાહેબ. આટલા દિવસ સુધી આટલો પરિશ્રમ આપણા માટે લે, પ્રભુ માટે લે, એના ઉપર પ્રભુની અધિક કૃપા થાય. પદ્મનાભ દાસજીના નાના દીકરી આવા હતા જેના ઉપર પ્રભુ કોઈ સ્વરૂપ બિરજતું નહોતું, પણ પદ્મનાભ દાસજીના પ્રભુ એમના ઘરે ભોગ આરોગવા માટે પધારતા હતા. પદ્મનાભ દાસજીએ કહ્યું, ધન્ય બેટા, તું તો મારી મોટી દીકરી કરતાય વધી ગઈ. કારણ કે એને તો પ્રભુ પધરાવ્યા સેવા કરે, તારા ઘરે મારા પ્રભુ આવીને તારા ભોગ આરોગે. આનાથી મોટી કઈ કૃપા હોય? આ કૃપા છે પ્રભુની. શ્રી સુખદેવજી મહારાજ એ ઉત્તમ વક્તા, બ્રહ્મા મધ્યમ વક્તા અને સૂતજી કનિષ્ઠ વક્તા. એટલે યોગ્ય વક્તા પાસેથી કથા સાંભળતા શીખજો સાહેબ. જે તે વક્તા પાસેથી કથા ન સાંભળવી. આપશ્રીને ઘણી વખત વિનંતી કરવા જાય છે આપણા જ વૈષ્ણવો, ફલાણા દાદા પાસે કથા કરાવીએ, ઢીકડા દાદા પાસે. બાવા એક જ આજ્ઞા કરે છે, એને પેલા પૂછી લ્યો કે એના ઉપર કયું સ્વરૂપ બિરાજે છે, એને કોનું બ્રહ્મ સંબંધ છે, અને મહાપ્રભુજીના સિદ્ધાંતોને જાણે છે તો ભલે કથા કરવા આવે. હવે ઈ તો હોય નહીં ને. આવા વક્તાઓના મુખથી કથા સાંભળવી આપણા માટે અપરાધ છે. એટલે અહીંયા વક્તાના લક્ષણ બતાવ્યા સૂતજી મહારાજે. અને હવે સૂતજી મહારાજ કહે છે, એકદા હિ વિશાલાયમ ચતવાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા સદગુપ્તાસ્ત્ર નારદ. એ સૌનકાદી ઋષિઓ, તમે સાવધાન થઈ અને કથા સાંભળો. એક વખતે બદ્રી વિશાલા ક્ષેત્રમાં ચારેય સનદ કુમારો જે બ્રહ્માજીના માનસ પુત્રો છે, એ એક વખતે બદ્રી વિશાલા ક્ષેત્રમાં નારદજીની પાસે પધાર્યા. નારદજી એ વખતે બહુ ચિંતામાં હતા. હવે સનદ કુમારો આવ્યા હતા, શું કામ આવ્યા હતા? સત્સંગ કરવા. હવે સત્સંગ જેની પાસે આપણે કરવા જઈએ એ વ્યક્તિ પેલા મૂડમાં તો હોવા જોઈએ કે નહીં? એ સાજા નરવા તો હોવા જોઈએ ને. તમે આટલા બધા અહીં સવારે કથા સાંભળવા આવો અને મને 102 ડિગ્રી તાવ ચડ્યો હોય તો હું તમને સત્સંગ કરાવી શકું? દેહ જ નથી બરાબર તો કેવી રીતે સત્સંગ થાય? એમ અહીંયા નારદજી કઈક બીમાર થઈ ગયા છે અને સનદ કુમારો આવ્યા સત્સંગ કરવા.